આચાર્યશ્રી, મહેમાનગણ, શિક્ષકશ્રી અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આપણા સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરી પોતાનું જે એક વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો સાથે અનેક નાયકોએ સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તેમનું બલિદાન ભારતના નાગરિકો આજે પણ ભૂલી શક્યા નથી. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે દર વર્ષે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે અને પછી રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે, જેમાં આપણી સરકારની ત્રણ પાંખો લશ્કરી વાહનો સાથે રાજપથ પર પરેડ કરે છે. એવી જ રીતે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિ એ વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે. ભારતનું બંધારણ ડૉક્ટર બી.આર. દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. ભારત સરકારના અધિનિયમ 1935ના સ્થાને આંબેડકરે મદદ કરી. ડૉક્ટર બી.આર. વાસ્તવમાં 26મી નવેમ્બર 1949ના રોજ આંબેડકરે પ્રસાર કર્યો હતો. એથી જ 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારત એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી ગણતંત્ર બની ગયું હતું. પરંતુ સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ બંધારણમાં હાજર નહોતા. તે 1974માં તેના 42માં સુધારામાં ઉમેરવામાં આવ્યા હતા. ભારતમાં પ્રજાસત્તાક લોકોમાં મૂળભૂત અધિકારીઓ અને ફરજો બંધારણમાં મૂકવામાં આવ્યા હતા. ભારતનો દરેક નાગરિક કાયદાની આંખમાં સમાન છે. કોઈ પણ ધર્મ, જાતિ, પંથ, રંગ અથવા જાતિને કારણે ભોગવવું પડતું નથી. બ્રિટિશ શાસન દરમિયાન ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર એવા બે મહાન વ્યક્તિઓએ સંદેશો આપ્યો હતો કે શાંતિ, પ્રેમ, એકતા અને સમાનતા. ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ વડાપ્રધાન રાજેન્દ્ર પ્રસાદે પણ આપણે એ જ સંદેશો આપ્યો હતો અને કહ્યું હતું કે આપણે આપણા અધિકારીઓ કરતાં ફરજો વિશે વધુ વિચારવું જોઈએ. આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પણ આપણે એ જ સંદેશો આપ્યો હતો. આપણો દેશ ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. પછી તે માટે બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. આ સભાએ 2 વર્ષ 11 મહિના 18 દિવસે બંધારણ સભાની રચના કરી. 26મી નવેમ્બર 1949ના રોજ તેના પર 284 સભ્યોએ સહી કરી સ્વીકાર્યું. આપણે તેનો અમલ 26મી જાન્યુઆરી 1950ના રોજ કર્યો હતો. તેથી આપણે આ અમલ તારીખને પ્રજાસત્તાક કે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. અસ્તુ.